નહીં કરતી તારા પપ્પા બોલતા તા વાલા બધે ફરવાનું તમને ગોન નહીં પડતું. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 9 એન્ડ મેં નનુ એન્ડ નીકળી ગયા છે મામાના ઘરેથી. આવે જઈશું નનુના ફોઈના ત્યાં. તો અત્યારે આગળ ઉમેટા બ્રિજ પર છે, કેમ કે આગળ થોડી વાર માટે ઊભા છે અમે. જઈને સાવું લાગે એટલે બહાર ઊભા છે. અને વરસાદ બી ચાલુ છે, છોટા પડે છે ગાઈઝ. તો આગળ થોડી વાર ફોટોશૂટ કરીશું, એના પછી નીકળી ગયા છીએ. ગાઈઝ અત્યારે છું હું ગેસ પંપે, કેમ કે રિક્ષામાં ગેસ પતી ગયો છે, ગેસ પૂરાવો પડશે. પણ અહીંયા લાઈન બહુ મોટી છે, તો આ બધી લાઈન પતે એના પછી આપણો નંબર આવશે. તો ગાઈઝ અત્યારે રસ્તા વચ્ચે એક થઈ ગયું છે, તો ચલવીને આવી ગઈ છે ટટ્ટી. તો નન્નું લોકો પેન બેઠા છે સામે રિક્ષા આગળ, અને મેં લેવા ગયેલો પાણીની બોટલ. તો ચલો હવે પાણીની બોટલ લઈને નન્નુને આવું, તો પછી અહીંયાથી આગળ નીકળીએ. તો જુઓ તમે નન્નું લોકો કેવા બેઠા છે. તો ફાઇનલી ગાઈસ હવે ઘરે જવા માટે નીકળી ગયા છે, કેમ કે કાલના આગળવાળા કોઈના ઘરે તો ત્યાં આગળ રોકેલા, એને અત્યારે વાગ્યા છે 4. તો હવે અમે ઘરે જઈએ છીએ. કોઈને ક્યાં જાય તાર તો ઊંઘી ગયેલો શાંતિ અત્યારે લગી શાંતિ રમતો હતો એટલે મજા આવી હતી એમ. કોઈને ક્યાં કોઈ ક્યાં થઈ જાવ આજે ક્યાં એ 3 દિવસ સાથે રહી જાવ ક્યાં તો ના હું ફરી આવીશ ગઈ ના ક્યાં કામ નહીં એટલે જવું પડશે. મમ્મી લોકો ઘેર રાજી બેઠા છે. મમ્મી લોકો ઘેર રાજી બેઠા છે. હા મમ્મી હોય તો કે ના જોડે હવે ક્યાં જઈશું તારે તો જેવીને કાલ હવાલે નવડાવો તો જેવી તું હેરાન થઈ ગયો ઉમા થઈ રહ્યા બસ નાવા હતો. કાલ ભલે નહીં નવડાવ્યો આજે નહીં નવડાવ્યો અને કોઈને ક્યાં જાય તારે નવડાય કોઈ ક્યાં નવડાય લે બસ ઘરમાં કહું થશે નવડાવીશ કપડાં નતા એટલે અને તો નયા વગર ચાલે નહીં એટલે કોઈ ક્યાં જઈને અને મેં નહીં લીધું અને કે સ્ટ્રેચ થઈ ગઈ કેમ કે મને નયા વગર તો ગમતું નથી. મને કે નાવાનું ગમતું નથી શરમ આવે તો કોઈની સાડી પહેરી રહી અત્યારે એટલે પણ નાવાનું છે. અને મમ્મી લોકો તો ફોન ઉપરથી ફોન કરે છે ઘરે આવો જેવી વગર ગમતું નહીં એમ કે. તો હવે અમે ઘરે જઈએ તારે મમ્મી હમ ખુશ થઈ ગઈ. તો ગાઈસ નનુને લાગી છે ભૂખ, તો અત્યારે અમે છે બાજુમાં પહોંચી ગયા છે. તો કેજી બેકરી છે, તો ત્યાં આગળ અમે પફ ખાવા માટે ઊભા રહ્યા છે. તો ચલો મેં ફટાફટ પફ લઈને આવું. જેવી રીતે ખાવાનો પફ એમ બીજું કશું ખાવાનું બિસ્કિટ ખાવાનું જેવી બિસ્કિટ ખાવાનો હારા હોય બિસ્કિટ લાવી દો. એના માટે બિસ્કિટ લાવી દઉં. તો ગાઈસ પફ લઈ લીધા છે. તો આ છે પફ, અને જેવી તા માટે કશું ખાવાનું નહીં મળ્યું, બિસ્કિટ નહીં આગળ. તો લે ના, તો મમ્મી લોકો માટે બી લીધા છે. તો મમ્મી લોકો માટે ઘરે લઈ જઈશું આપણે, અને અમે લોકો એ ખાઈને જઈશું. મેં નનુને કીધું કે ત્યાં આગળ આપણે બેસીને ખાઈ લઈએ, પણ નનુ કે ના ત્યાં નથી જવું, આપણે આગળ રિક્ષામાં બેસીને ખાઈ લઈશું. હશે પછી જેવી જો જેવી કેવું કરે ગઈ છે, એને ખાવો છે પણ એનાથી ખાવા એના બાકી તો ખવડાવી જાય. તો ગાઈસ પ્લાનિંગ ચેન્જ થઈ ગયું છે. હવે બધા ઘરે જઈને સાથે ખાઈશું, કેમ કે હું અને નનુ પફ ખાઈ અને જેવી જોયા કર્યો તો કેવું લાગે. હા, કેમ કે એના માટે કંઈ ખાવાનું મળ્યું નહીં, એટલે હવે બધા ઘરે જઈને સાથે જ ખાઈશું. તો ચલો મળીએ ઘરે જઈને. તો ગાઈસ ઘરે આવી ગયા છે, પણ રિક્ષા પેન કિચનમાં ફસાઈ ગઈ છે, તો હવે એને ધક્કો મારીને બહાર કાઢવી પડશે. તો ચલો, ઝવેર પણ ઘરે આવી ગયો છે. ઝવેર આવી ગયો, બાલી ગઈ. તો બાલી પેન બેઠી ગુસ્સો કરે છે, કેમ કે 2 દિવસથી ઘેર આવ્યા નહીં, અને અત્યારે તો જો મોઢું કેવું છે ફૂલેલું. ગાઈસ રિક્ષા ફસાઈ ગઈ છે, હવે એને ધક્કો મારીને કાઢવી પડશે. ભાઈ કિચ્ચર છે, આખો ટાયર ગોળ ફરા. તો ચલો ગાઈસ હવે ભૂખ લાગી છે, તો જો પફ પડી ગયા છે, વિડીયો બનાવવામાં પફ પડી ગયો. તો હવે પફ ખાઈશું. નણું પણ ખાય છે. હવે મમ્મીને નહીં ખાવો, ખબર નહીં, ભૂખ નહીં, થોડી વાર પછી ખાશે તો અમે ખાઈ લઈએ. અને ઝવેરને પણ નહીં ખાવું, તો ઝવેર રમા છે. હે ઝવેર હવે નહીં નાખું, કેમ કે સવારનો નયો નથી, તો અત્યારે ગરમી બહુ લાગે છે. તો નાસ્તો બી કરી લીધો છે, તો હવે નહીને ફ્રેશ થઈ જાઉં,
પછી નાનું જમવાનું બનાવે છે, એના પછી જમી લઈએ આપણે. હેલો ગાઈઝ, હવે આપણે જમવાનું રેડી કરી દીધું છે. તો હવે આપણે જમવામાં બનાવ્યું છે દાળ ભાત બનાવ્યા અને શેરો બનાવ્યો છે અને ભાત પણ વઘાર્યો છે. શેરો, ભાત, હવે આપણે જમી લઈએ. જમવાનું તૈયાર થઈ ગયું છે, તો હવે જમી લઈએ. તો ગાઈસ નહીને ફ્રેશ થઈ ગયો છું, તો હવે થોડું સારું લાગે છે, કેમ કે કાલનો નવો નહોતો, મામાના ઘરે હતા. મામાના ઘરેથી પછી આકલાવ ગયેલા કોઈના ઘરે, તો કપડાં લઈને નહોતા ગયા, એટલા માટે સવારે નહીં નાહ્યા. તો અત્યારે ઘરે આવીને નહીં નાખ્યો છું, હવે ફ્રેશ થઈ ગયો છું. તો મમ્મી લોકો બહાર જમવાનું કાઢે છે, તો ચલો જમી લઈએ. નાખ્યું